પોરબંદર લોકસભા બેઠક પર જામ્યો છે ચૂંટણીનો રંગ। ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે મતદારોની કેવી અપેક્ષા છે, કેવો મિજાજ છે, જાણીએ સંવાદદાતા ચેતન ઠકરાર સાથે। લોકસભા 11 પોરબંદરની બેઠક ઉપર શું છે મતદારોનો મિજાજ આપણે જાણીશું। સાથે ભાજપ અને કોંગ્રેસ બંને એક વિકાસની વાતો કરે છે તો કોઈ વિકાસનો વિરોધ કરી રહ્યા છે। ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં લોકસભાને કયા મુદ્દાઓ સામેલ થશે આપણે તેમને ઉમેદવારોના જે પ્રતિનિધિઓ આવ્યા છે તેમની પાસેથી જ જાણીશું। ખીમજીભાઈ, હું તમને પૂછવા માંગીશ, ખાસ કરીને આ વિસ્તાર માછીમારી સમાજનો વિસ્તાર છે, કઈ રીતે લોકો પાસે તમે મત માંગવા જશો? 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર સરકારમાં સ્થાપિત થયા અને જ્યારે 2015માં 57 બોટો પાકિસ્તાનથી ગવર્મેન્ટના ખર્ચે પહેલી વખત છૂટી, જ્યારે 10 વર્ષના યુપીએના શાસનમાં એક પણ બોટ આવી નહીં, એ પછી નરેન્દ્રભાઈ મોદીએ 40 લાખની લોન અને 16 લાખ રૂપિયા ગવર્મેન્ટ, એ જો ડીપ ફિશિંગમાં કોઈ પણ બોટ બનાવે તો એને 56 લાખ રૂપિયા સબસિડી મળે અને આ મુદ્દા ઉપર અમે જવાના છે। તમને મારે ખાસ કહેવાનું છે કે હાલનો આ વિકાસ તો બહુ જોરદાર કર્યો છે, ગુજરાતમાં કર્યો તો, ભારતમાં છેલ્લા 5 વર્ષમાં કર્યો, પણ મુખ્ય મુદ્દો આ વખતે ચૂંટણીનો રાષ્ટ્રવાદનો રહેશે। પાકિસ્તાનને જે રીતે આપણે સબક શીખવાડ્યો આઝાદી પછી પહેલીવાર, આ પ્રકારનો સબક 1971 પછી પહેલીવાર એક મોદી કરીને એક મહાન પ્રધાનમંત્રી આપણે મળ્યા છે અને લોકોમાં જે જાગૃતિ ઊભી થઈ છે, તમને જાણીને આનંદ થશે કે છેલ્લા 5 વર્ષની અંદર શહીદ ફંડની અંદર 2 કરોડ અને 67 લાખ રૂપિયા ભેગા થયા હતા અક્ષય કુમાર જેવાની અપીલને કારણે। છેલ્લા 2 મહિનાની અંદર લગભગ 276 કરોડ રૂપિયા એમને ઓટોમેટિકલી શહીદ ફંડની, મતલબ રાષ્ટ્રવાદ જાગ્યો છે। તો નોટબંધી પછી જ યુપીની ચૂંટણી આવી, તેમાં તમે જોયું ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 300 ઉપરની સીટો લેવામાં સક્ષમ થઈ છે, એટલે કે જે નાનો માણસ અને જે મધ્યમ વર્ગ છે એમની માટે નોટબંધી 110% સફળતાપૂર્વક નીપડી છે। જીએસટી છે કે જીએસટી પછી તમને જાણીને આશ્ચર્ય થશે કે જીએસટી લાવ્યા પછી ઇન્ડિયામાં દુબઈમાં આજ દિવસ સુધી કોઈ ટેક્સ નહોતો, એ લોકો હવે વેટ લાવવા જઈ રહ્યા છે, કારણ કે એ લોકો પણ સમજે છે કે રાષ્ટ્રની ઇકોનોમી મજબૂત કરવા માટે આ યોગ્યમાં યોગ્ય પગલું એટલે જીએસટી હતું। જી ચોક્કસથી આપણી સાથે કોંગ્રેસના પણ કેટલાક યુવાઓ છે। લાખણસિંહભાઈ, કઈ રીતે વિરોધ પક્ષ કામ કરતું હતું આજ દિવસ સુધી, હવે કયા મુદ્દાઓને લઈને લોકો પાસે જશે? 2014માં અત્યારના વડાપ્રધાન અને ત્યારના મુખ્ય વડાપ્રધાનના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈએ જેટલા પ્રશ્નો કેન્દ્ર સરકારને જે તે વખતની યુપીએ સરકારને પૂછ્યા હતા અને એ જ પ્રશ્નોના જવાબો પાછા 5 વર્ષના શાસન પછી એક પણ કામ ગણી શકાય એવું કરી નથી શક્યા। સંપૂર્ણ નિષ્ફળતાઓ ગઈ છે આખા દેશમાં। આજે આંદોલનો, સમાજના આંદોલનો, વિપક્ષ તરીકે વિપક્ષ આંદોલન કરે ત્યારે એને રાજકીય આંદોલન ગણવામાં આવે, પરંતુ એક પણ સમાજ, ખેડૂતો લાખોની સંખ્યામાં, ખેડૂતોના આંદોલનો લાખોની સંખ્યામાં, સરકારી કર્મચારીઓના આંદોલનો લાખોની સંખ્યામાં, યુવાનો બેરોજગારી કરોડોની સંખ્યામાં। એટલે કહેવાનો મુદ્દો કે ગઈ વખતની એમની મેનિફેસ્ટોમાં જે કહેલી વાતોમાંથી પણ એક પણ વાત પૂરી કરી શક્યા નથી। મુદ્દો જે મુશ્કેલીઓ છે દેશની જનતાની, એ મુખ્ય મુદ્દો આજે લોકોની સમક્ષ અમે લઈ જવાના છે। જી હજી ચોક્કસથી પ્રાગજીભાઈ, હું જે ભાજપના લોકો કહે છે કે માછીમારોનો વિકાસ થયો છે, 57 બોટ છોડાવીને સરકારી ખર્ચે લાવ્યા છે, ખરેખર શું છે? ખરેખર તો અત્યારે હાલની સમયમાં પણ પાકિસ્તાનની અંદરમાં ઘણા મચ્છીમારો સડે છે, પણ મરી જાય પછી એની લાશે મહિનો 2 મહિના સુધી આપતા નથી, બાના બતાવે રાખે કે અમે બોટ। આજે બંદરની દશા તો તમે જો, કોઈક દી તપાસ કરો, દશાઈ બગાડી નાખીશ ને દિશાઈ બગડી ગઈ બંદરની, અને મચ્છીમારનો એટલો ધંધો ભાગી ગયો કે એની વાત જ નથી કર્યા જેવી। અને બોટું છે પાકિસ્તાનમાં, એ બોટું પુષ્કળની પડી ત્યાં, અને ખાલી માત્ર વાતું જ કરે છે, આ બધા કંઈ કરતા નથી। નોટબંધી અને જીએસટી નિષ્ણાતોના મતે સંપૂર્ણ ફેલ અને નિષ્ફળ આખી જે યોજના છે એ છે એમ ટૂંકમાં। અને જીએસટી અને નોટબંધીને કારણે જે વેપાર ધંધાને અને તમામ સમાજના તમામ જે વર્ગને ઇફેક્ટ થઈ છે એ નજર સામે છે। બેકારીના આંકડા બતાવે છે, રોજગારીઓમાં પડેલી જે ઘટ છે એ એનું સાબિતી આપે છે, અને નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ એને નિષ્ફળ જાહેર કરેલી એક ટૂંકમાં યોજના છે।
આપણી સાથે શહેરની જનતા પણ છે, આપણે તેમની પાસે પણ સવાલ કરીશું. જી ભાર્ગવભાઈ, કઈ રીતે વિકાસ થયો છે? બંને પક્ષ આક્ષેપ કરી રહ્યા છે એકબીજા ઉપર, પરંતુ ખરેખર શહેરની પરિસ્થિતિ શું છે? પોરબંદરનો વિકાસ કઈ રીતે ચાલે છે કે કઈ રીતે થંભી ગયો છે? પોરબંદરનો વિકાસ પાછલા 29 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે સ્વાભાવિક છે કે એનો શ્રેય એને જાય જ. પણ વિકાસ જે રીતે થયો છે એ વિકાસ આપણે બણગા કહી શકીએ એ રીતે નથી થયો, એક પરંપરાગત જે નીતિઓને આધારે. પણ કેટલોક વિકાસ બિલકુલ થયો જ નથી. જે નથી થયો એ વિકાસ તરફ ધ્યાન જતું નથી એક પણ શાસક પક્ષનું. અને મારા મતે મેં તો અનેક વખત ઘણી વખત કીધું છે કે ભાજપ અને કોંગ્રેસ આ બેયમાં જ્યારે કોંગ્રેસની સરકાર હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સબળ વિરોધ પક્ષ હોય, એમ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકતી નથી. ત્યારે નવા વિરોધ પક્ષોએ સામે આવવું જોઈએ, અને એવા નવા વિરોધ પક્ષના સામે આવવાના બાબતે અમે અગ્રેસર છીએ, અને અમે ધીમે ધીમે આ લોકોની નિશ્રામાં આગળ આવી પણ રહ્યા છે, શીખી પણ રહ્યા છે, અને આમના જ માર્ગદર્શનથી અમે પણ ભવિષ્યમાં સારું શાસન આપી શકીએ એ દિશામાં જાશું. પણ મૂળ વાત મારે એ કરવાની છે કે જ્યાં વિકાસ થવો જોઈએ ત્યાં વિકાસ આપણે બણગા કહી શકાય એ રીતે તો ના જ ચાલે. જેટલો વિકાસ જે પરંપરાગત થયો છે એ કોઈ પણ સરકાર હશે એ જ રીતે થયો છે, કોઈ વિશેષ વિકાસ થયો નથી. આજે દરેક રાજકીય પક્ષો એમ કહે છે કે અમે સરકાર કરી, અમારી યોજના છે, પણ તમે મૂળમાં તો જુઓ કે આપણા બંધારણમાં શું છે. જ્યાં સુધી તમે બંધારણનો અભ્યાસ નહીં કરો અને બંધારણને નહીં સમજો ત્યાં સુધી આ તમારી બધી વાત બોગસ છે. આજે સ્થાનિક લેવલે પોરબંદર નગરપાલિકાની વાત કરીએ તો કેટલો બધી ભ્રષ્ટાચાર છે. અમે આરટીઆઈ ઉપરથી સાબિત કરી બતાવીએ અને એને માટે અમે લડત આપી રહ્યા છે. બીજું મારું કહેવાનું એમ છે કે મહિલાઓની સુરક્ષા તો એ લોકોએ થોડી ઘણી કરવી જ પડે. અત્યારે હાલ પરિસ્થિતિ શું છે? હાલ પરિસ્થિતિ તો અત્યારે જવાન દીકરીઓ એકલી રાતે નીકળી ન થતી, દિવસે પણ એને ધ્યાન રાખવું પડે, દિવસે પણ એ નીકળી નથી. કારણ કે કોઈ પણ એમ કહેતા હોય કે વિકાસ થયો ને અમે એમ કહીએ છીએ કે અમારી સરકારમાં 58 બોટો જે છૂટી છે, તો અત્યાર સુધીની 1000 ઉપર બોટો છે, તો એ કેમ નથી છૂટી? કેમ 58 બોટો જ કેમ છૂટી છે? 58 બોટો છોડવાનું કારણ શું છે? તો બીજી બોટોનું શું કરવાનું? ને જે કંઈ વિકાસની કારણો જે વિકાસના જે નામે કે બણકા માળે છે એ સદંતર ખોટા છે. વિકાસ નથી થયો એ તમે બંદરમાં અંદર જઈને જોઈ શકો છો. આજે અત્યારે તમારે જોવો તો ડ્રેજિંગનો પ્રોબ્લેમ છે. અમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમો હોય, આ દીપસિંહની જે સ્કીમ છે એ બીજા રાજ્યોમાં બીજી ને ગુજરાત રાજ્યમાં બીજી આખી સ્કીમો ફરાવી નાખે છે. તો આનો કોઈ વિકાસ ન કહેવાય. જે કંઈ વિકાસ કેન્દ્ર સરકાર નક્કી કરે એ રીતે વિકાસ ચાલવો જોઈએ, નહીં કે તમારા ગુજરાત સરકારનું કંઈ નક્કી કરે અને તમારા કોઈ કમિશનરો નક્કી કરે એ પ્રમાણે ચાલવી જાય, તો એનાથી વિસ્તારોને અનેક નુકસાન છે.